ગુજરાતના ગરબાને વિધિવત વૈશ્વિક ઓળખ મળી છે। અમૃત સાંસ્કૃતિક ધરોહરનું યુનેસ્કોનું પ્રમાણપત્ર મળ્યું છે। યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ પ્રમાણપત્ર સ્વીકાર્યું છે। વટ છે ગુજરાતનો, યુનેસ્કોએ ગરબાને આપી નવી ઓળખ। યુરોપમાં થયેલા કાર્યક્રમને લગતું મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કર્યું છે। સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈન પર। જે કલ્પેશ, ગુજરાતના જે ભાતીગળ સંસ્કૃતિ છે, ગરબા છે, તેને વૈશ્વિક ઓળખ સમાન ઘટના છે ને યુનેસ્કો દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે એ એક ખરેખર સરાહનીય બાબત છે। યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ આ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી અને હમણાં જ 22મી માર્ચ 2024ના રોજ યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે આ જે પ્રમાણપત્ર છે એ પેરિસ ખાતે ગુજરાતના યુવક સેવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા હતા, તેમને આ વિધિવત અર્પણ કર્યું હતું। પ્રધાનમંત્રી પોતે પણ આદ્યશક્તિના પ્રખર ઉપાસક રહ્યા છે અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા, જ્યારે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્યારથી જ ગુજરાતની જે સાંસ્કૃતિક વિરાસતો છે તેને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે અને વધુ પ્રાધાન્ય મળે એ પ્રકારના પ્રયાસો કર્યા હતા અને આ તમામ પ્રયાસોની સફળતા કહી શકાય કે ગુજરાતની ભાતીગળ ઓળખ જે છે એ હવે વૈશ્વિક સ્તરે ચમકી રહી છે, વૈશ્વિક સ્તરે સન્માન પ્રાપ્ત થઈ રહી છે। જી આભાર કલ્પેશ જાણકારી આપવા માટે। તો ગુજરાતના ગરબાને વિધિવત વૈશ્વિક ઓળખ મળી। અમૃત સાંસ્કૃતિક ધરોહરનું યુનેસ્કોનું પ્રમાણપત્ર મળ્યું। યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રમાણપત્ર સ્વીકાર્યું છે। આપણે તસવીરો બતાવી રહ્યા છીએ। વટ છે ગુજરાતનો, યુનેસ્કોએ ગરબાને આપી નવી ઓળખ। યુરોપમાં થયેલા કાર્યક્રમને લગતું સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કર્યું। ગરબાને મળેલી સિદ્ધિને મુખ્યમંત્રીએ આવકારી। મુખ્યમંત્રીએ આ ક્ષણને ગૌરવવંતી ગણાવી છે।